વિસ્તારમાં વીજકામ કરતી વખતે કરંટ લાગતા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કારીગરનું મોત થયું હતું। ગઈકાલે સુભાનપુરા વિસ્તારમાં એક સોસાયટીમાં બપોરના કોન્ટ્રાક્ટ કામ કરતા વીજ કર્મચારીને કરંટ લાગતા ઘટના સ્થળ પર મોત થયું હતું। જોકે 108 આવીને કર્મચારીને લઈ જવામાં આવ્યા હતા, પણ કરંટ વધારે પ્રમાણમાં હતો, જેના લીધે કર્મચારીનું મોત થયું હતું। મોટી સંખ્યામાં રહીશો પણ ભેગા થયા હતા। ત્યારે આજ રોજ પરિવારો અને સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ ગોત્રીજીબીની ઓફિસે પહોંચ્યા હતા। ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ઘરના પર બેસી ગયા હતા। એક જ માંગણી છે કે ન્યાય મળે। પરિવારોને જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ જિમ્મેદાર અધિકારી પણ નહોતું, જેને લઈ ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો પરિવારે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। बस साहेब तो नाम बोलो ने ऊपर चढ़ा चंद्रकांत ने देसाई ये બે જણા તમને ઉપર ચડા ને, એ બે જણ અહીંયા આ અધિકારી જીબી ના અધિકારી ચંદ્રકાંત ને દેસાઈ એવું નહીં, તમે બોડી કરી બરાબર, તો તમે આવું કામ કરવાનું પરમિશન કોને આપે? તમને આ લાલાભાઈ જે મરી ગયા એમની ઉપર કોઈ ચડ્યા હતા। લાલાભાઈ તો ખાડો કૂદવા આવેલા ને, મજૂર છે ને, એ થોડી ટેકનિશિયન છે, ઉપર ચડાયા હતા, પણ ઉપરનું કામ ના હોય ને તમારે। Subscribe now and press the bell icon. Never miss an update.